નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 ના એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 ના એસબી ગાડા કોલેજનું ડેમો પેપર સોલ્યુશન. ચાલો સ્ટાર્ટ કરીએ. અગાઉ આપણે 1 થી 4 પ્રશ્ન કરી ચૂક્યા છે. આજે ચોથા પ્રશ્નનો અથવાનો દાખલો કરવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. જો રકમમાં કહ્યું છે કે નફા જથ્થા ગુણોત્તર 60%. નફા જથ્થા ગુણોત્તર 60% એનો અર્થ થાય છે પીવી રેશિયો 60%. ખરેખર વેચાણ 40 લાખ રૂપિયા આપેલ છે, તો વેચાણ આપણને 40 લાખ રૂપિયા આપેલ છે. ત્યારબાદ નફો 6 લાખ રૂપિયા કહ્યું છે, નફો આપી દીધો 6 લાખ. ત્યારબાદ શોધવાની કઈ વિગત? સમતોલ બિંદુ શોધો. અને બીજી વિગત આપેલ છે ચલિત ખર્ચમાં 10% વધારો થાય, વેચાણ કિંમતમાં 10% વધારો થાય, સ્થિર ખર્ચમાં 5% ઘટાડો વધારો થાય અને નવું સમતોલ બિંદુ કેટલો? તો આ બધે ફેરફારો થાય ત્યારબાદ નવું સમતોલ બિંદુ કેટલો પ્રાપ્ત થાય એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું શોધવાનું? સમતોલ બિંદુ. તો આપણને ખ્યાલ જ છે કે સમતોલ બિંદુમાં કઈ ન ગયું હોય, એકમો મનાઈ ગયું, તો આપણે રૂપિયામાં શોધવાનું. તો સમતોલ બિંદુ રૂપિયામાં શોધવા માટેનું સૂત્ર કયું આવે? બોલે જો સમતોલ સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો. સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો. તો આમાંથી કઈ વિગત આપણા પાસે અવેલેબલ છે? આપણા પાસે હાલમાં કઈ વિગત છે? તો જે વિગત છે તે આપણે લખતા જતા છે. તો પીવી રેશિયો આપણને આપેલ છે 60%, તો આપણે પીવી રેશિયો 60% લખી દઈશું. 60% થઈ ગયું. હવે આપણા પાસે શું નથી? સ્થિર ખર્ચા નથી. તો તમને ખ્યાલ છે પીવી રેશિયો શું દર્શાવે છે? ફાળાની ટકાવારી. ને આપણા પાસે વેચાણ હોય તો ફાળો મળી જશે. તો શું આવશે ફાળો? ફાળા બરાબર વેચાણ ગુણ્યા પીવી રેશિયો. કરો જો વેચાણ ગુણ્યા પીવી રેશિયો. તો આપણને ફાળો મળી જશે. તો કેટલા આવ્યો ફાળો? 40 લાખ ના 60%. તો 24 લાખ આવશે. ₹24 લાખ લાવી ગયા? નહીં સમજ પડે તો અહીંયા પણ દર્શાવી દો કઈ રીતે આવ્યા 24 લાખ. 60 લાખ સોરી 40 લાખ, 40 લાખના 60%. તો 40 લાખ શું છે? વેચાણ ને 60% શું છે? પીવી રેશિયો. વેચાણ ગુણ્યા પીવી રેશિયો કરો તો આપણને ફાળો મળી જશે. સમજ પડી ગઈ? હવે તમારે ફાળો મળી ગયો ને તમને અહીંયા નફો પણ આપેલ જ છે, તો ફાળો માઇનસ નફો કરશું તો આપણને સ્થિર ખર્ચ મળી જશે. અહીંયા લખીએ સ્થિર ખર્ચ બરાબર સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો. ફાળો કેટલા છે? 24 લાખ. માઇનસ નફો કેટલો છે? 6 લાખ. 6 લાખ છે ને? સ્થિર ખર્ચા કેટલા આવશે? 18 લાખ રૂપિયા આપણને શું પ્રાપ્ત થયું? તમને આમાં પણ નહીં સમજ પડેલી? હા, કલાક નહીં સમજ પડેલી. વિચાર કરતી હતી કે શું કરે એમ. ચાલો કઈ નહીં. 18 લાખ આવ્યા સ્થિર ખર્ચ, તો આપણે 18 લાખ અહીંયા લખી દઈએ. હવે 18 લાખ ભાગ્યા 60% કરો તો કેટલા આવશે? કરો જો કેટલા આવે છે? 30 લાખ. તો 30 લાખ અહીંયા આપણને સમતોલ બિંદુ પ્રાપ્ત થાય છે. 30 લાખ કેમાં આવશે? રૂપિયામાં. ચલો, તો સમતોલ બિંદુ થઈ ગયું. હવે આપણે બીજા વાલા પર જઈએ. તો બીજા વાલામાં શું કહે છે? જો ચલિત ખર્ચમાં 10% વધારો થાય છે, વેચાણ કિંમતમાં 10% વધારો થાય અને સ્થિર ખર્ચમાં 5% વધારો થાય. ત્રણમાં વધારો થાય છે, ઘટાડો એક પણ થતો નથી. તો આપણે શું સમતોલ બિંદુ? હવે તમને ઘણી વખત કીધું છે કે જ્યારે પણ વેચાણ કિંમત અને ચલિત કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે આપણે પીવી રેશિયો બદલાઈ જાય, ત્યારે આપણે નવો પીવી રેશિયો શોધવો જ પડે. તો અહીંયા જો પહેલા ચલિત ખર્ચ છે, તો આપણે પહેલા શું કીધેલું કે આવો કોઈ પણ પ્રકારના ફેરફાર આવે પહેલા શું કરતા? મૂળ માહિતી લખતા છે. પહેલી માહિતી તો આપણે પહેલા તમને લખી દઈએ મૂળ માહિતી કઈ રીતે લખવાની. મૂળ માહિતી તમને શીખવા દઉં. મૂળ માહિતી તમને લખતા શીખવી દઉં. તો સૌ પ્રથમ મૂળ માહિતીમાં આપણે શું લખવાનું? પહેલાના જે ચલિત ખર્ચ છે તે ને પહેલાની વેચાણ કિંમત છે તે આપણે મૂળ માહિતીમાં દર્શાવવાની. તો મૂળ માહિતીમાં પહેલાની વેચાણ કિંમત કેટલી છે? તો જો અહીં આપણને વેચાણ કિંમત નથી આપેલી છે, કુલ વેચાણ આપેલું છે. તો વેચાણ કિંમત ના આપે તો આપણે શું કરીએ? વેચાણ કિંમત ધારી લેતા છે. તો અહીં ધારી લે, ધારો કે વેચાણ કિંમત 100. કેટલી ધારતા છે? હંમેશા વેચાણ કિંમત 100. તો વેચાણ કિંમત કેટલી ધારી લઈશું? 100. અહીંયા આપણે વેચાણ કિંમત 100 ધારી લીધી. ત્યારબાદ આપણે શું કરતા છે? હંમેશા માઇનસ
યાદ હશે તમને તો શું કરતા એકમ દીઠ ફાળો બાદ કરતા છે એકમ દીઠ ફાળો તો તમને ખ્યાલ હશે કે એકમ દીઠ ફાળો અહીં કેટલા આવશે તો અહીંયા પીવી રેશિયો કેટલા આપે છે 60%. તો એના માટે એકમ દીઠ ફાળો કેટલા આવશે 60 રૂપિયા આવશે નહીં સમજ પડે તો અહીંયા લખી દઉં છું આજે 100 રૂપિયા આપણે વેચાણ કિંમત લખી તેના 60% કરવાનો તો 60 રૂપિયા આવશે 60 રૂપિયા શું આવશે આપણે એકમ દીઠ ફાળો આવશે તો કુલ વેચાણ કિંમત માં આપણે એકમ દીઠ ફાળો બાદ કરીશું તો આપણને એકમ દીઠ ચલિત ખર્ચ મળી જશે 40 રૂપિયા એકમ દીઠ ચલિત ખર્ચ આપણને 40 રૂપિયા મળી ગયા તો હવે જોજો આપણા પાસે વેચાણ કિંમત છે મૂળ માહિતી એટલે જૂની વેચાણ કિંમત છે જૂનો ચલિત ખર્ચ જે આપણે ધારેલ છે દાખલામાં આપણે નથી પરંતુ આપણે ધારેલ છે તો જે ચલિત ખર્ચ આપણા કેટલા છે ચલિત ખર્ચમાં કેટલો 10% વધારો કર્યો છે તો ચલિત ખર્ચ આપણે જૂનો કેટલો છે 40 મેં તમને કેટલી વખત કીધેલું છે કોઈ પણ વધારો ઘટાડો મૂળ માહિતી આધારે કરવાનો તો ચલિત ખર્ચ કેટલો છે એકમ દીઠ 40 રૂપિયા તેમાં શું કહ્યું છે 10% વધારો કરવાનો તો 10% વધારો કરો છો વધારો 10% તો કેટલા 4 થશે 4 થશે ને તો 40 માં 4 ઉમેરે તો કેટલા થશે 44 રૂપિયા થશે 44 રૂપિયા આપણને શું મળ્યું છે નવો ચલિત ખર્ચ મળ્યો અહીંયા નવો એકમ દીઠ ચલિત ખર્ચ આટલો સમજ પડી ગઈ ત્યારબાદ શું કહ્યું છે વેચાણ કિંમતમાં 10% વધારો તો અહીંયા આપણે વેચાણ કિંમત લખી દઈશું વેચાણ કિંમત તો વેચાણ કિંમત આપણે કેટલી હતી 100 રૂપિયા હતી તેમાં વધારો 10% તો 10 રૂપિયા આવશે તો 110 રૂપિયા આપણી નવી વેચાણ કિંમત થશે નવી વેચાણ કિંમત ચાલ આટલું થઈ ગયું તમને યાદ હશે કે આપણે શું કરતા છે કે આ પ્રકારની નવી વેચાણ કિંમત આવી ગઈ અને નવી ચલિત ખર્ચ આવી ગયો આપણે નવો ફાળો આપતા છે શાના માટે પીવી રેશિયો શોધવા માટે આપણે શું કરશું માઈનસ નવી ચલિત ખર્ચ નવો ચલિત ખર્ચ કેટલા છે 44 તો આપણા પાસે એકમ દીઠ ફાળો કેટલા આવશે નવો એકમ દીઠ ફાળો કેટલા આવશે 66 આવી ગયો તો જો હવે તમારા પાસે નવી વેચાણ કિંમત પણ છે ને નવો એકમ દીઠ ફાળો પણ છે આ બંને વિગતો છે ચલો આ બે વિગતો તમને મળી ગઈ હવે જો બીજું કઈ કીધું છે તો જો સ્થિર ખર્ચમાં 5% વધારો થયો આપણે સ્થિર ખર્ચ કેટલા લાવેલા હતા અહીંયા 18 લાખ તો એમાં પણ આપણે 5% વધારો કરી દઈએ તો અહીંયા લખી દઈએ સ્થિર ખર્ચ 18 લાખ પ્લસ વધારો 5%. 18 લાખ ના 5% કરો જો કેટલા થશે ફટાફટ કરો 5%. ચલો તમે તો રકમ જ નથી બોલી રહેતા ફટાફટ 18 લાખ ના 5%. 5% એટલે 90,000 થશે એમ હવે એમાં ઉમેરે તો 18 લાખ 90,000 આવશે તમારો નવો સ્થિર ચલો આટલી વિગતો થઈ ગઈ જો તમે અહીંયા નવો સ્થિર ખર્ચ શોધી નાખશો નવો એકમ દીઠ ફાળો નવી વેચાણ કિંમત શોધી નાખી તો જો અહીંયા શું કીધું સમતૂર બિંદુ શોધો તો સમતૂર બિંદુ માટે પીવી રેશિયો જોઈશે ને આપણને નવો તો આપણે નવો પીવી રેશિયો શોધવા પડશે અહીંયા લખી દે નવો પીવી રેશિયો બરાબર શું આવશે આ નવો એકમ દીઠ ફાળાના છેદમાં વેચાણ કિંમત ગુણ્યા 100 તો આપણે ફાળો કેટલા લઈશું 66 વેચાણ કિંમત કેટલી લખશું 110 ગુણ્યા 100 કરો જમ કેટલા આવશે લગભગ 60% આવશે 60%. તો ચલો નવો પીવી રેશિયો પણ 60% જ આવે જેટલો જૂનો છે પણ દર વખતે સેમ ટુ સેમ ની અલગ આવી શકે એટલે આ તમારે આ પ્રકારે ગણતરી કરવાની જ રહેશે ત્યારબાદ આપણે સમતૂર બિંદુ રાખી દઈએ સમતૂર બિંદુ બરાબર નવું સમતૂર બિંદુ બરાબર શું આવશે સ્થિર ખર્ચ છેદમાં પીવી રેશિયો
સ્થિર ખર્ચ કેટલો છે આપણે જો અહીંયા આપણે નવો લાવ્યા તે લેવા પડશે 18,90,000 ભાગ્યા પીવી રેશિયો કેટલો છે 60%, તો તમને અંતર બિંદુ 31,50,000 રૂપિયા પ્રાપ્ત થયો. તો ચલો પહેલા આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો એટલું થઈ ગયું છે. તો આપણે ત્રીજા વાળામાં જઈએ. તો જો ત્રીજા વાળામાં શું કહ્યું છે કે ચલિત ખર્ચમાં 10% ઘટાડો થાય તો નફો શોધો. તો આપણે જો શું કહ્યું હતું આના પહેલા અગાઉમાં મૂળ માહિતી લખાવેલી હતી કે ચલિત ખર્ચમાં અથવા વેચાણ કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે તો આપણે શું કરતા છે, નવો પીવી રેશિયો શોધતા છે. તો આમાં પણ મૂળ માહિતીના આધાર લઈને આપણે નવો પીવી રેશિયો શોધતું. તો શું કરશું, જો ચલિત ખર્ચ આપણે જૂના કેટલા લીધેલા હતા, ત્યાં ચલિત ખર્ચ 40 રૂપિયા લીધેલા હતા ને મૂળ માહિતી, આપણે લખી દઈશું ચલિત ખર્ચ 40 માઇનસ ઘટાડો 10%, એટલે 4 નો ઘટાડો એટલે 36 થઈ જશે. 940. ચાલો આટલું થઈ ગયું. ત્યારબાદ વેચાણ કિંમત આપણે કેટલી લીધી હતી, વેચાણ કિંમત 100 લીધી હતી મૂળ. અહીં આપણે લખીશું વેચાણ કિંમત 100 માઇનસ નવો ચલિત ખર્ચ કેટલા લાવ્યા 36. આપણે નવો એકમ દીઠ ફાળો મળશે, કેટલો મળશે બોલો જો 64 રૂપિયા આપણને નવો એકમ દીઠ ફાળો મળશે. નવો એકમ દીઠ ફાળો મળી ગયો. ત્યારબાદ નવો પીવી રેશિયો શોધવા માટે આપણને સારી જરૂર પડે, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો 64 લેશું, વેચાણ કિંમત 100 લેશું. તો કરીએ જમ પીવી રેશિયો બરાબર ફાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળા કેટલા લેવાના છે 64, વેચાણ 100 ગુણ્યા 100, આપણે 64% આવશે. 64% આવશે ને, હે ને. તો પીવી રેશિયો કેટલા આવે 64% આવી જાય. તો તેમાં શું કહ્યું છે, પીવી રેશિયો 64% હોય એટલે ચલિત ખર્ચમાં ઘટાડો કરીને આપણે પીવી રેશિયો 64% લાવ્યો તો ત્યારે નફો કેટલો થાય. તો કઈ રીતે આપણે નફો શોધવા માટે કયું વેચાણનું ડાયરેક્ટ સૂત્ર મૂકશું. તો વેચાણનું સૂત્ર મૂકીએ આપણે. શું બોલે છે, સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો થઈ ગયું. હવે જો કઈ કઈ વિગત છે આપણા પાસે બોલો જો. સ્થિર ખર્ચ પર છે, વેચાણ છે કે નથી, તો વેચાણ પર છે ને, આપેલ છે ને વેચાણ. નથી દેખાતું વેચાણ તમને, વેચાણ નથી દેખાતું તમને બોર્ડ પર. હા તો તમે કેમ કન્ફ્યુઝ થાઓ છો, વેચાણ આપેલ છે 40 લાખ રૂપિયા થઈ ગયું. સ્થિર ખર્ચ આપણે શોધીને લાવ્યા હતા 18 લાખ રૂપિયા. જો હવે તમે 18,90,000 નહીં કહેતા, બીજો હવાલો નહોતું. આપણે જે મૂળ માહિતી આવે તેને ધ્યાનમાં લઈને ચાલવાનું. ત્યારબાદ નફો આપણે શોધવાનો છે. પીવી રેશિયો આપણે નવો કેટલો લાવ્યા 64%. તો 40 લાખના 64% કરો તમે પહેલા, ફટાફટ કરો. 40 લાખમાં 64% કેટલા આવશે, 2 લાખ નહીં આવશે, 25,60,000 આવશે બરાબર. 18 લાખ પ્લસ નફો. હવે જો તમને ડાઉટ જશે તો કેવી રીતે 25,60,000 તો તમને સમજાઈ દો. અહીંયા 64% ભાગાકારમાં છે પીવી રેશિયો બરાબર ની આ બાજુ સાથે તો ગુણાકાર થઈ જશે. તો આપણે શું કરશું, 40 લાખ ગુણ્યા 64% કરો તો તમારા 25,60,000 આવી જશે. પાછા સમજો, 40 લાખ ગુણ્યા 64% કરવાના છે, તમારા પાસે 25,60,000 આવી જશે. ને આ રકમ બેઠું જેવી છે તેવી લખવાની. ત્યારબાદ અહીંયા જો નફો શોધવાનો છે, નફો પ્લસમાં છે તો બાકીની કિંમતમાં આપણે ફેરફાર કરીશું. તો 18 લાખ અહીંયા પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો નફો બરાબર શું હશે, નફો બરાબર 25,60,000 માઇનસ 18 લાખ કરો જમ કેટલા આવશે, કેટલા આવશે કરો ફટાફટ જલ્દી, બહુ આગ કર તમારે.
કેટલા ઝીરો? તમારા એક રકમ નથી બોલી શકતા. 25,60,000 માઇનસ 18,00,000 કેટલા થાય? કેટલા થાય ફટાફટ બોલ. 76 શું પણ? ચાલો 76 લખી દીધા. પછી કેટલા મીંડા લખો પાછળ બોલો? 4. 1 2 3 4. આ રકમ તમને વાંચતા નથી આવડતી? હે કેટલા થશે? નહીં આવડે? આ નાના છોકરાને આવડે, 7 કામ કરતો તે લોકોને આવડે. 7,60,000 છે. સમજી ગયા? નફો કેટલા આવશે? 7,60,000. ચલો ત્યારબાદ ચોથું કરો. હાલના નફા કરતા 100% વધુ નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. તો હાલના નફા કેટલા છે? તો આપણને આપેલ છે નફો 6 લાખ આપેલ છે. અહીંયા લખી દે નફો 6 લાખ પ્લસ વધારો કેટલો કયો છે? 100%. 100% એટલે 6 લાખ ના 100% 6 લાખ જ થશે. તો કુલ કેટલા થશે? 12 લાખ. 12 લાખ નવો નફો. તો જો શું કહ્યું છે કે હાલના નફા કરતા એટલે જે 6 લાખ નફો હતો તેના કરતા 100% વધુ નફો મેળવવા માટે, તો 100% વધારો કરીએ તો 12 લાખ નફો મેળવવા માટે વેચાણ કેટલું? તો આપણે શું કરીશું? વેચાણનું સૂત્ર મૂકીશું. વેચાણ બરાબર શું આવશે? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. ચલો આ પ્રકાર આપણે સૂત્ર મૂકતા છે. હવે પીવી રેશિયો કઈ લેવાનો બોલે જો સબ થશે આઉટ થશે. તમને એકદમ સિમ્પલ બતા, જે મૂળ માહિતી તે જ લેવાની. જેટલા હવાલા છે તે હવાલા પૂરતી જ માહિતી લેવાની છે. તો હવાલામાં ખાલી નફો પ્લસ કરવાનો કીધું તો નફો જ લેવાનો ધ્યાનમાં. બાકી વિગત જે આપણે જૂની છે તે જ લેવાની. તો સ્થિર ખર્ચા કેટલા લેશું? 18 લાખ પ્લસ નફો અહીંયા કેટલા લાવ્યા? 12 લાખ. પીવી રેશિયો કેટલા લેવાના આપણે? 60% જે જૂના છે તે. તો કરો કેટલા આવશે? 12 ને 18 કેટલા થશે? 30 લાખ થશે. 30 લાખ ભાગ્યા 60% કેટલા થશે બોલો જો? 50 લાખ આવશે. સમથિંગ 50 લાખ આવી ગયા ને? તમારું વેચાણ કેટલું આવશે? 50 લાખ રૂપિયા. ચલો મને આશા છે કે તમને આ દાખલો સમજ પડી ગયો હશે. તો હવે ધ્યાન રાખજો કે આના પહેલા આપણે ચોથો જે વિડીયો મૂકેલો છે આ પેપર સોલ્યુશનનો, તેમાં આપણે રકમ રહી ગઈ છે. તો આ દાખલો પતી જાય ત્યાર પછી મેં પૂરેપૂરો ડેમો પેપર સોલ્યુશન પૂરેપૂરું પેપર તમને બતાવી દઉં છું. તે પેપરમાં તમે બધી જ રકમ જોઈ લેજો. જો કોઈ તમને રકમ લખવાની રહી ગઈ તેમાંથી રકમ ઉતારી લેજો. તો તમે આ દાખલો અને આ પેપર તમને પૂરેપૂરું સમજ પડી ગયા છે એવી મારી આશા છે કે તમને આ પેપર સમજ પડી ગયો અને આ વિડીયોમાં તમને જે દાખલો કરાવો તે સમજ પડી ગયો. તો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.